તો રામ રામ ડાયરા કેમ હો બધાય. અને આપણે આવા ટણાટણમાં દૂધ ભરીને પાછા વળી ગયા અને આપણે ઉઈ ગયા રણે બોલા તળ પાસે. અને તમે બધા મજામાં જઈશો, હું એકદમ મજામાં છું. અને નવો દિવસ ભાઈએ નવો વ્લોગ ચાલુ કરી દીધો હોય અને આપણે હવે જવાનું છે દૂધ તો ભરીએ ભાઈ, ભેહું પવાઈ ગઈ છે, દૂધ ભરીને ભેહું. તો આજે આપણો ત્રીજો વ્લોગ અને આપણે સવારમાં ચાલુ કરી દીધો. અને ટાઈમની વાત કરીએ તો 7 થયા, 7 વાગ્યામાં વ્લોગ ચાલુ કરી દીધો. અને આપણે દૂધ દઈને પાછા વધી ગયા અને આપણે ભૂઈ ગયા અટાણે કારખાને થોડાક છેટા આવી. આપણે ઘરે જઈને હીરાવી પછી આપણે જવાનું ભેહું ને નીર નાખી ડાયરેક્ટ વાડીએ જવાનું હોય. એટલે વ્લોગમાં વિના રહી જો વાડીએ જઈને મોટર ચાલુ કરે પાછું. અને આપણે વાડી ગોળ કાઢી ગૌશાળા વાટવા ગયા હતા, ત્યાં જોવા જવાનું હોય. જો હોય તો આપણે જવાનું હોય વાટવા, ન હોય તો નથી જવાનું હોય. કારણ કે ત્યાં ઓલા બીજા ભાઈ વાટવા આવતા હતા, એ જો ન વાટી ગયા હોય તો આપણે વાટવા જવાનું હોય. તો એ પ્રમાણે આપણે જોવા જવું જોઈએ, મોટર ચાલુ કરતા આવીએ આપણે. અને પછી આપણે એને ભેહું 9:30 થાય એટલે બાંધી પછી આપણે જવાનું હોય પાછું. લાઇટ 9:30 આવી જાય એટલે મોટર ચાલુ કરી દેવાની. પછી 3 વાગે પાછું ઉલારો કાઢવા જવાનું હોય. અને પછી આજે આપણે રાઈતે ગયા હતા, ત્યાં મોડું થઈ ગયું હતું. જારિયા થોડું કામ હતું ત્યાં ગયા હતા, ત્યાં મોડું થઈ ગયું હતું. રાઈતે સવારે 5 વાગે આવ્યા, તે જૂતા જ નથી. એટલે પછી તો હમણાં ઘરે જઈને મોટર ચાલુ કરીને અને ભેહું બાંધીને હોઈ જવાનું કે આપણે. અને પછી રોંઢે આજે એક મોટર ભરી ગઈ હતી, તમે જોઈને લોકમાં. એ 10-15 દી પહેલાં આને પીધી બધા મમ્મી કરવા. હવે એ મમ્મી થઈને આજે આવી જાય, મમ્મી થઈ ગઈ ખાલી લેવા જવાની અટાણે. અને પછી લઈને આવી જાય તો ઓલા જીતુભાઈ એ મોટી ઓળી છે એ છે આપણી મોટર ઉતારવા. એટલે મોટર ઉતારી પછી આપણે ચાલુ કરવાની. આપણા પપ્પાની લેવા જવાના મોટર ઉતારી ડાયરેક્ટ ચાલુ કરીને પછી આપણે વાઈ ભરીને કપા પાવાનો હોય. કારણ કે આપણી એક મોટરે પાણી નથી મૂકતું એટલે 2 મોટર ભેડી કરી પી જાય ઝડપ. એટલે તમે ઠેઠ લોકમાં મજા રહી જાય. આપણે કેના લે અને હમણાં આપણે પછી નીરાવી ભેહું કમ્પ્લેટ નીર નાખીને વાળીએ જવાનું હોય. તો ઠેઠ લોકમાં મજા રહી જાય. તો આપણે આવી ગયા છે રણ વાળીએ ને આપણે હવે જતા આવીએ જરાકમાં. લાઇટ હજી એવી નથી એટલે આપણે હવે હાઈરા જઈ ઓલજી જોતા આવીએ કેટલીક વાઈ ભરાણી પ્રમાણે મોટર ચાલુ કરી દઈ. વાઈ ભરાઈ જાય પછી આપણે કપા પાવાનો હોય, 4-5 બટકા પાઈ દઈએ બપોર ગળે. અને આમાં પારા બંધાઈ ગયા એટલે આમાં હવે વાવવાનું હોય. વરસાદ થાય પછી સોયાબીન તેવા પારા કમ્પ્લીટ થઈ ગયા છે. અને ઓલા ખેતરમાં તુવેર ને એવું વાવવાનું હોય, માંડવીને અડધું બધું. એમાં હજી પારા બાંધવાનું બાકી જ, બપોર ઘડી પારા બાંધવા આવે પછી એમાં આપણે ઠેબા પારા કરવાના છે. હાલો આપણે આપણો કપા જોતા આવીએ કે કૂતરાવી ઓલું કરી નથી નાખ્યું તો હમું કરવું જો ને. તો લાઇટ આવ્યા પહેલાં આપણે હમું કરી લઈએ. હાલો જોતા આવીએ. કૂતરા ત્યાં બેઠા છે. એમાં ડોલ પાસે કૂતરું બેઠું હોય તો આપણે હાલો એને જરા તગડવું જોઈએ, નકર આપણો કપાને બહાને કાપી નાખે એટલે. અને આમાં વાવવાનો હોય જીંદવો, પારા બાંધીને જીંદવો વાવી દેવો હોય. વરસાદ થાય પછી અડાણે પાણી નથી એટલે ન થાય. અને અમે પાણી રોજ નકર પાવું પડે ને આપણે રોજ પાણી એમાં પૂગે નહીં. એટલે વરસાદ થાય પછી જ પાવું. અને વાં બેઠું હોય કૂતરું, એ તોડી નાખે પારા એટલે એને હવે તગડવું જોઈએ. અને આ છે આપણી ઓલડી, અહીંયા ટીસી ને વાં ઓલો પૈયામાં દાળ એનું પાણી ભૂંગળામાં અહીંયા આ ભૂંગળી નીકળે. અને ઓલું કૂતરું હવે ભાગ્યું. આ છે આપણો કપા, કંઈક આવો હોય જો આવું કરી નાખે એટલે કપા ભાંગી નાખે એટલે એને જરા તગડવા જ પડે. કેવો હોય કપા કોમેન્ટ કરી દેજો. વાં બે બેઠા હે, તમે તો કોઈ દી કૂતરા જોયા નહીં હોય. તો હાલો આપણે હાલ્યા જઈ પાછા પૈયામાં. આપણે જવાનું હવે હું નીણ નાખીને ભેહું નીણ ખાઈ લઈએ પછી બાંધીને પછી પાછા આવી જઈએ. ત્યાં લાઇટ આવી જાય 9:30. તો હાલો હવે આપણે જઈએ ભેહું નીણ નાખીને બાંધીને પાછા આવીશું.
અહીં સુધી પારા બાંધી ગયેલા, અહીં સુધી સોયાબીન, અહીં નામ કપા અને વાં ઓલું ગોદામ દેખાય ને એને પા માંડવી વાવવી હે અને પારા એડા વાવી દો અને આ સાઈડમાં એવું બધું થોડું બધું વાવી દે અને અહીંયા નામ પારા બાંધીને હમણાં તમને કીધું હોય ઝીંજવું વાવવું આપણે, કારણ કે આને ઓલું જાહેરની પાછું હોય ને અને પૂરી નથી થતી નીણ, એટલે થોડુંક વાવવું જ જોઈએ અને ભૂકો થોડોક ઓછો હોય એટલે આપણે વાવી દઈએ. પછી એમાં ઝીંજવો વરસાદ થાય પછી. તો હાલો હું તમને હું જઈને મળ્યો. તો મિત્રો આપણે આવી ગયા છે અટાણે પાણી વારવા અને કપામાં પાણી ચાલુ કરી જ દીધું હોય અને હું મોટર ચાલુ કરવા ગયો ત્યાં આપણે ભૂલી ગયા હતા વ્લોગ ચાલુ કરવાનું. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. તો આ નાકો હવે પૂગવા આવ્યું છે. તો હવે હમણાં એક બટકું તો ભરાઈ ગયું. પછી હું આ વિડીયો જોતો હતો ત્યાં મને ખબર પડી કે વ્લોગ તો ચાલુ કરવાનું ભૂલી ગયો. તો ફાઇનલી મેં વ્લોગ ચાલુ કરી જ દીધો હોય અને અટાણે પાણી ચાલુ હોય. એક નાકું ને 2 નાકા પાવાના, પછી એ વાં સાઈડ પાવાના. જો અહીંયા નામ પાતું જવાનું હોય. પછી નાકા સીધા કરવાના, એ કાલ પાવાનું. શું કામ કે ઉલારો થઈ રહે ને પછી કાલ પાછો ભરા ત્યાં પાવાના થાય. ના હું આવડું નાખું પી ગયું ને અહીંયા પડ્યો પાવડો બટકું એક પાઈને પછી લાંબા મેળ દીધો. 2 લાંબા ને 2 બટકા પાઈને પછી જવાનું આપણે ગામમાં. થોડુંક ઉપલેટા કામ છે એટલે જવું છે આપણે. તો હાલો ભાઈને રહેજો ટેટુ લોગમાં. તો આપણે જરાક જોતા આવીએ વાં ધોરીએ કંઈ તૂટ્યું હોય તો હું કરતા આવીએ કુંડા પાસે, જે લાઈન મેલી ગયેલી છે આપણી ત્યાં હાલ્યા જઈએ. હાલો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દે. અહીંયા 2 ઠેકાણા આપણું નાકું તૂટી ગયું છે. આપણે પાવડો લઈને હવે હાંધી લઈ, કારણ કે એ તો પી ગયો એટલે એમાં પછી જાજુ વયું જાય ને તો પાછો સોંપી ગયેલો ઉગશે નહીં, એટલે હવે પાછું બંધ કરી દઈએ આપણે. તો આ લઈ લીધો છે આપણે પાવડો. હવે આપણે જઈએ નાકું હાંધવા. હાલો આપણે નાકું હાંધી જઈએ. એક આવડું હા ને કોઈ 2 પાંચ તૂટી ગયા. તો આપણે હવે નાકું વારી જ લીધું ફાઇનલી. એમાં હવે અહીંયા આગલામાં જરાક બંધ કરી દીધું આપણે થોડુંક જઈએ. હાલો ને એ બંધ કરી દીધું ને આપણે નાકું ભરાય જાય એટલે નાકું વારી લઈએ. પછી આ 2 પાવાના છે એ પાઈને પછી તમને કીધું છે આપણે ઘરે જાય નહીં તો થોડું ઉપલેટ કામ એ જરૂરી કરવા જવાનું હોય. તો આવું આમાં નાકામ જાય છે. પછી આ એક આ ને ઓલું 2 પાવાના હે પછી પાઈને જવાનું આપણે ગામમાં. હાલો તમને ઉપલેટા જઈને મળું. મિત્રો આપણે આવી ગયા વલાટે ઉપલેટા જેવા હતા. મારા ફોનમાં ચાર્જિંગ નહોતું, સ્વિચ ઓફ થઈ ગયો એટલે આપણે લોગ ઉતારી શીખા નથી. આપણે આવી ગયા ભેહું દોવા અને આ હજી ભેહું આજ તો ઓલા સીડી લઈ ગયા અહીંયાથી એટલે આજ તો વાંધો નહીં આવે. આ ભેહે દોવાની આ 3 હજી દોવાની બાકી. એવું હતું ઉપલેટા ગયા એટલે મોડું થઈ ગયું તમને કીધું. અને આ વ્યાયામ છે એક ને આ તો પાડી છે હજી. અને આ વાઢી પડે આજ નહોતું. મેં તમને લોગમાં કીધું હતું કે આજ વાઢી પડની પાય ગયા હતા વાઢી વાર. અને આ પડ્યો આપણો ભૂકો અને અહીંયા પડ્યો હજી ભૂકો અને આ પગરી બાંધી. તો આપણે આવી ગયું અટાણે અહીંયા પાણી. આ સવારમાં કેમ કે ઓછું હતું ભરાણું નહોતું એટલે અટાણે પાછું દીધું હોય ને. તો હાલો હવે એ હું દોઈ લઈ પછી તમને મળ્યા.